નમસ્કાર મિત્રો. હજારો વર્ષો પહેલા જ્યારે આ દુનિયામાં માનવ જીવનની શરૂઆત થઈ ત્યારે લોકો માટે માનવ જીવન એક પ્રશ્ન જેવું હતું કે જેનો જવાબ લોકોએ શોધવાનો હતો. પછી આ દુનિયામાં ધીમે ધીમે સમય વીતતો ગયો અને લોકોની સમજમાં ધીમે ધીમે વધારો થતો ગયો. લોકોને ધીમે ધીમે એ સમજાવા લાગ્યું કે માનવ જીવન શું છે, તેનો અર્થ શું છે અને તે શા માટે આપણને મળ્યું છે અને આપણે આ અમૂલ્ય માનવ જીવન કઈ રીતે જીવવું જોઈએ. આ કેળવાતી સમજણના આધારે લોકો પોતાનું જીવન જીવવા લાગ્યા અને તેમાં સુધારા વધારા કરવા લાગ્યા. પણ માનવ પોતાના સહજ સ્વભાવ પ્રમાણે હંમેશા ઉન્નતિ અને પૂર્ણતાની શોધમાં જીવે છે. માટે એક મહત્વનો પ્રશ્ન હજી આજે પણ લોકો સામે ઊભો છે. એ છે કે આપણે કઈ રીતે આપણું જીવન એક આદર્શ રીતે જીવી શકીએ. આ વિડીયોમાં આપણે મારી શોધેલી ધ થિયરી ઓફ હ્યુમન લાઈફના આધારે આ વિચારશીલ પ્રશ્નનો ઉત્તર જાણશું. ધ થિયરી ઓફ હ્યુમન લાઈફ કહે છે કે આદર્શ માનવ જીવન કોઈ એક બાબતથી બનતું નથી. એ બને છે 4 પરિબળોથી: શરીર, મન, ભાવના અને આત્મા. હવે આપણે એ સમજીએ કે આ ચારેય સ્તરે માણસે કયા પોઝિટિવ આઈડિયાલિસ્ટિક એટ્રીબ્યુટ્સ વિકસાવવા જોઈએ જેથી એ સાચું આદર્શ માનવ જીવન જીવી શકે. આઈડિયાલિસ્ટિક એટ્રીબ્યુટ્સમાં પહેલી બાબત આવે છે પર્સનલ ફિઝિકલ પોઝિટિવ આઈડિયાલિસ્ટિક એટ્રીબ્યુટ્સ, એટલે કે માણસના શારીરિક આદર્શ ગુણો. માણસને એક આદર્શ માનવ જીવન જીવવા માટે આ બધા આદર્શ શારીરિક ગુણો વિકસાવવા જોઈએ, જેવા કે સ્વચ્છતા અને શિસ્ત, સંયમિત આહાર, નિયમિત શારીરિક શ્રમ, નશા અને અતિભોગથી મુક્ત જીવન અને શરીરને ભગવાને આપેલું સાધન સમજીને તેનું સન્માન કરવું. આદર્શ માણસ પોતાનું શરીર ફક્ત દેખાવ માટે નહીં પણ જીવન સાધના માટે સ્વસ્થ રાખે છે. તે સમજે છે કે પહેલું સુખ તે જાતે નર્યા. માટે જો તેનું શરીર સ્વસ્થ હશે તો જ તે એક સ્વસ્થ જીવન જીવી શકશે. આઈડિયાલિસ્ટિક એટ્રીબ્યુટ્સમાં બીજી બાબત આવે છે પર્સનલ મેન્ટલ પોઝિટિવ આઈડિયાલિસ્ટિક એટ્રીબ્યુટ્સ, એટલે કે માણસના માનસિક આદર્શ ગુણો. માનવ જીવનનો સાચો નિયંત્રક એનું મન છે. જેવું માણસનું મન એવું બને છે એનું જીવન. માટે આદર્શ જીવન બનાવવા માટે માણસે આદર્શ માનસિક ગુણો
કેળવવા પડે છે. આદર્શ માનસિક ગુણો એટલે સ્પષ્ટ વિચારશક્તિ, તર્ક અને વિવેક, અંધશ્રદ્ધાથી મુક્ત વિચાર, સ્વ વિશ્લેષણ કરવાની ક્ષમતા અને સત્યને સ્વીકારવાની હિંમત. ધ થિયરી ઓફ હ્યુમન લાઈફ કહે છે કે મન જો ભ્રષ્ટ હોય તો જીવન, સિસ્ટમ અને દુનિયા પણ ભ્રષ્ટ બની જાય છે. એટલે આદર્શ માનવ પોતાનું મન સ્વતંત્ર અને સત્યપ્રિય બનાવે છે. આઈડિયાલિસ્ટિક એટ્રીબ્યુટ્સમાં ત્રીજી બાબત આવે છે પર્સનલ, ઇમોશનલ, પોઝિટિવ આઈડિયાલિસ્ટિક એટ્રીબ્યુટ્સ. એટલે કે માણસના ભાવનાત્મક આદર્શ ગુણો. માનવ જીવનનું હાર્દ એનું હૃદય છે. માણસ માત્ર વિચારથી નહીં પણ ભાવનાથી પણ જીવતો હોય છે. તેના હૃદયમાં ઉભરતી ભાવનાઓ તેના જીવનને આકાર આપવામાં મહત્વનો ભાગ ભજવે છે. માટે આદર્શ જીવન જીવવા માટે માણસે પોતાના જીવનમાં આદર્શ ભાવનાત્મક ગુણો ખીલવવા જોઈએ છે. આદર્શ ભાવનાત્મક ગુણો એટલે સહાનુભૂતિ, કરુણા, ક્ષમા, સંબંધોમાં સંતુલન અને અહંકાર વિનાનું વર્તન. એક આદર્શ માનવ આ બધા ભાવનાત્મક ગુણોને ખીલવીને હું માંથી અમે તરફ આગળ વધે છે. એ લોકોનો ઉપયોગ કરીને નહીં પણ લોકોને પોતાની સાથે લઈને ચાલે છે. આઈડિયાલિસ્ટિક એટ્રીબ્યુટ્સમાં ચોથી બાબત આવે છે પર્સનલ, સ્પિરિચ્યુઅલ, પોઝિટિવ આઈડિયાલિસ્ટિક એટ્રીબ્યુટ્સ. એટલે કે માણસના આધ્યાત્મિક આદર્શ ગુણો. ધ થિયરી ઓફ હ્યુમન લાઈફ મુજબ આધ્યાત્મ એટલે ધર્મ નથી પણ આધ્યાત્મ એટલે સત્યની અનુભૂતિ છે. માણસના જીવનમાં આધ્યાત્મ એટલે પોતાની જાતને ઓળખીને ઈશ્વર સુધી પહોંચવાનો ઉત્તમ માર્ગ છે. માટે જીવનના ઉચ્ચતમ સત્યો સુધી પહોંચવા માટે માણસે પોતાના જીવનમાં આદર્શ આધ્યાત્મિક ગુણો ખીલવવા જોઈએ. આદર્શ આધ્યાત્મિક ગુણો જેવા કે સ્વજાગૃતિ, આત્મજ્ઞાન, કર્તવ્ય ભાવ, જીવનના ઉદ્દેશ્યની સમજ અને સત્ય સાથે જોડાયેલ જીવન. આદર્શ માનવ મંદિરમાં નહીં પણ પોતાના જીવનમાં જ આધ્યાત્મને જીવંત કરે છે. તે આધ્યાત્મની ઉચ્ચ અવસ્થા પ્રાપ્ત કરીને ઈશ્વર સુધી પહોંચે છે અને આ રીતે પોતાનું જીવન આદર્શ બનાવે છે. મિત્રો, આદર્શ માનવ કોઈ સ્વર્ગમાંથી ઉતરતું નથી કે કોઈ ઈશ્વરનો અવતાર આવીને આપી જાય એવું પણ નથી. આદર્શ માનવ જીવન માણસે પોતે બનાવવાનું હોય છે. જ્યારે માણસ શરીરથી, મનથી, ભાવનાથી અને આત્માથી બદલાઈને પોતાના જીવનમાં
આ બધી બાબતોના આદર્શ ગુણો ખીલવે છે, ત્યારે જ તે એક આદર્શ માનવ જીવન જીવી શકે છે. પહેલા તે પોતે બદલાઈને સુધરે છે, પછી સમાજને બદલાઈને સુધારે છે અને પછી વિશ્વને બદલાઈને સુધારે છે. અને ત્યારે જ આ દુનિયામાં સત્ય યુગ શક્ય બને છે. જો તમને આ બધા આદર્શ વિચારો ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને ધ થિયરી ઓફ હ્યુમન લાઈફ વિશે વધારે જાણવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. કારણ કે આ ચેનલ માત્ર માહિતી નથી આપતી, પણ માનવ જીવનને સાચી દિશા આપે છે. મિત્રો, જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરશો અને પછી મારા ઈમેલ એડ્રેસ nilayshahwork@gmail.com ઉપર સબસ્ક્રાઇબ્ડ એવું લખેલો મેસેજ મોકલશો તો હું તમને તમારા ઈમેલ એડ્રેસ ઉપર મારી 117 બુક્સમાંથી સિલેક્ટેડ 10 બુક્સ કે જેની કિંમત અત્યારે 450 રૂપિયા થાય છે, તે સાવ નિઃશુલ્ક એક ગિફ્ટ તરીકે મોકલીશ. તો મિત્રો, હવે જલ્દીથી મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને આ ઓફરનો લાભ ઉઠાવી લો. હવે ફરી મળીશું માનવ જીવનને વધારે સારી રીતે સમજવાના એક નવા અધ્યાયમાં. ત્યાં સુધી મને રજા આપશો. અલવિદા. નમસ્કાર.